આગળ શું હવે કરવું તે વિશે શ્રી સિક્કેભાઈ આપણને બે શબ્દ. વિછિયામાં અસામાજિક તત્વો જે આ અડખે પડખેના ગામડાઓ અને આ વિછિયા તાલુકો એમાં જે આ લોકો ખંડણી ઉઘરાવે તોય પણ ખંડણી ઉઘરાવતા હોય અને ખંડણી ઉઘરાવે પૈસા ન આપે તો એને ફાયરિંગ કરવાના, એક્સિડન્ટ કરવાના અને આવા અસામાજિક તત્વોને નાથવા માટે આ વિછિયા ગામ બાંધ્યું અને આ વિછિયાના ફરતા ગામના દરેક સમાજના આગેવાનો, મિત્રો અને વડીલો કોઈ આવા કોઈ અસામાજિક તત્વો હોય તો પોલીસને ન હારે તો એની કાર્યવાહી આપણે હોત કરવી, કાંઈ વાંધો નહીં હોય. એવી કાંઈ કોઈ ફાટી પડવાની નથી અને પોલીસને પૂરેપૂરો સાથ સહકાર આપવાનો છે. અને જ્યારે પોલીસ અમને બોલાવે ત્યારે અમે એમની સાથે જઈ અને એમને ભર બજારમાં છૂટા અહીંયા સંડેડા કાઢી અને એને પૂરેપૂરી સજા થવી જોવે. બાકી પોલીસ ખાતાને વિછિયા ગામનો અને વિછિયા તાલુકાનો અને ફરતા જે ગામડાઓ આવે એનો સાથ અને સહકાર અમારો બધા એની હારે. અને 2 દિવસમાં આ લોકોને હાજર નહીં કરે તો અમે મામલતદારમાં આવેદન પત્ર આપી અને અમે ઉપવાસ અને આંદોલન ઉપર ઉતરશું અને રોડ રસ્તા બંધ કરી અને ઉપવાસ ઉપર ઉતરશું.